હેલો દોસ્તો, તમારું સ્વાગત છે અમારી YouTube ચેનલ દેશી કિચન પર। આજે આપણે બનાવવાના છે દેશી ગાજરનો હલવો, જેનો ટેસ્ટ ખૂબ જ સરસ હોય છે। આ રેસીપી ખૂબ જ સરળ છે અને તેનો ટેસ્ટ તમારા મિત્રો, મહેમાનો અને પરિવારજનોને ખૂબ જ પસંદ આવશે। તો ચાલો આજની રેસીપી બનાવવાનું શરૂ કરીએ। સૌપ્રથમ આપણે ગાજરને ખમણી લેશું, જે મેં પહેલેથી જ ખમણીને તૈયાર કરી લીધું છે, જેથી વિડીયો લાંબો ના થાય। ત્યારબાદ આપણે જેટલા ગાજર લેશું તેની સામે એટલું જ દૂધ લઈ લેશું। મેં અહીં અડધો લીટર દૂધ લીધું છે। ત્યારબાદ 4 ચમચી ઘી લેશું। ડ્રાય ફ્રૂટ અને સ્વાદ અનુસાર ખાંડ લેશું। સૌપ્રથમ એક કડાઈમાં 2 ચમચી ઘી લઈ અને ડ્રાય ફ્રૂટને ઘીમાં તળી લેશું અને ત્યાં સુધી તળવા જ્યાં સુધી તેનો કલર ના બદલે। જોઈ શકો છો મિત્રો, ડ્રાય ફ્રૂટનો કલર ચેન્જ થઈ ગયો છે। ફરી વખત આપણે 1 થી 2 ચમચી ઘી લઈશું અને ત્યારબાદ તેમાં ગાજરના તૈયાર કરેલ ખમણને એડ કરીશું। આ ગાજરના ખમણને ત્યાં સુધી પકાવવાનું જ્યાં સુધી તેમની અંદર રહેલું પાણી બળી ના જાય। તમે જોઈ શકો છો મિત્રો, પાણી હવે લગભગ બળી ગયું છે, તો હવે તેમાં આપણે દૂધ એડ કરીશું। હવે આપણે ગાજરને દૂધમાં ત્યાં સુધી પકાવશું જ્યાં સુધી બધું દૂધ બળીને તેનો માવો બની ન જાય। હવે આપણે તેમાં ડ્રાય ફ્રૂટ એડ કરીશું।
હવે આપણે સ્વાદ અનુસાર ખાંડ એડ કરીશું. ખાંડ એડ કર્યા બાદ આપણે તેને સરખી રીતે મિક્સ કરી લેશું. મિત્રો, તૈયાર છે આપણો દેશી ગાજરનો હલવો.